Hello, good morning student. Today I am going to teach about water soluble vitamins. The first vitamin is vitamin B complex is a water soluble vitamin. B vitamin are a class of water soluble vitamin that play important role in a cell metabolism. Vitamin B complex નો main role क्या है? Cell ना metabolism કરવા માટે. Though these vitamins share the similarly name, they are the chemically distinct the compounds that often coexist in the same food. Okay, કે જે આ વિટામિન છે અમુક વિટામિનો સેમ જ એક જ ફૂડની અંદર જોવા મળે છે, બટ એમનો કેમિકલી બાઉન્ડ જે કમ્પાઉન્ડ છે એ શું હોય છે, થોડુંક અલગ હોય છે. વિટામિન બી કોમ્પ્લેક્સ in the general dietary supplementary containing all 8 are refer as to vitamin B complex. જો નીચે પ્રમાણે છે એ બધા વિટામિન બી કોમ્પ્લેક્સના પ્રકાર છે. તો વિટામિન B1 તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે વિટામિન B1નું બીજું નામ શું છે અને કયા નામથી ઓળખાય છે. તો વિટામિન B1નું બીજું નામ છે થિયામાઇન. વિટામિન B2નું બીજું નામ છે રિબોફ્લેવિન. વિટામિન B3નું બીજું નામ છે નિયાસિન. વિટામિન B5નું છે પેન્ટોથેનિક એસિડ. વિટામિન B6નું નામ બીજું છે પાયરોડોક્સિન. વિટામિન B7નું બાયોટીન અને વિટામિન B9નું ફોલેટ. વિટામિન B12નું કોબાલમાઇન. એક્ઝામની અંદર તમને એક પર્ટિક્યુલર વિટામિન બી પૂછાઈ શકે કે વિટામિન બી એક્સપ્લેન ઇન ડિટેલ, વિટામિન B1 ડિસ્ક્રાઇબ ઇન ડિટેલ, અથવા તો ક્લાસિફિકેશન ઓફ વિટામિન બી કોમ્પ્લેક્સ, અથવા તો એક્સપ્લેન ઇન ડિટેલ ધ વોટર સોલ્યુબલ વિટામિન્સ. તો તમારે આ બધા જ વિટામિન્સને ડિસ્ક્રાઇબ કરવાના, એક્સપ્લેન કરવાના રહેશે એક્ઝામની અંદર. તો આપણે આગળ દરેક અલગ અલગ વિટામિનને ડિસ્ક્રાઇબ કરીએ. આગળ આપણે બધા ડિટેલની અંદર વિટામિન્સ વોટર સોલ્યુબલના વિટામિન ડિટેલમાં જોવા પહેલાં આપણે એના સોર્સિસ જોઈ લઈએ કે કયું વિટામિન કયા ફૂડમાંથી મળે છે. તો એની અંદર આપણે જોઈએ કે થિયામાઇન વિટામિન કયા કયા ફૂડમાંથી આપણને મળી આવે છે. તો થિયામિન એટલે કે B1 વિટામિન્સ શામાંથી આપણને મળે છે? અનપોલિશ્ડ રાઈસ, સિરિયલ્સ એન્ડ હોલ વ્હીટ બ્રાઉન બ્રેડની અંદરથી આપણને શું મળી આવે છે? વિટામિન B1 મળી આવે છે. ધ્યાન છે રિબોફ્લેવિન એટલે કે વિટામિન B2 શામાંથી મળે છે? ઓલ ટાઈપ્સ ઓફ ધ ફૂડ, નો ડેફિશિયન્સી ડ્યુ ટુ ડાયટ. ઓકે, મોસ્ટ ઓફલી બધા જ પ્રકારના ફૂડમાંથી આપણને શું મળી આવે છે? રિબોફ્લેવિન મળી આવે છે. નિયાસિન, સિરિયલ, નટ્સ, મિલ્ક, મીટ, માંસ, ફિશની અંદરથી આપણને શું મળી આવે છે? નિયાસિન નામનું વોટર સોલ્યુબલ વિટામિન મળી આવે છે. પાયરોડોક્સિન વિટામિન શામાંથી મળે છે? મીટ, fish, poultry, okay, cereals, citrus fruit and potatoes and etc. okay. પાયરોડોક્સિન વિટામિન B6 શામાંથી મળી આવે છે? જે આપણે જોઈએ પોટેટોમાંથી બી મળી આવે છે. એસ્કોર્બિક એસિડ, સાઇટ્રસ ફૂડ, બધા જ ખાટા ફળોમાંથી શું મળે છે આપણને? વિટામિન C મળી આવે છે. ફોલિક એસિડ શામાંથી મળે છે? ગ્રીન લીફ વેજીટેબલ, ઓકે, લીલા પાંદડાવાળી શાકભાજીમાંથી આપણને શું મળે છે? ફોલિક એસિડ મળી આવે છે. એન્ડ ધ વિટામિન B12, વિટામિન B12 શામાંથી મળે છે? મીટ એન્ડ મીટ પ્રોડક્ટ, ઓકે, માંસ અને માંસમાંથી બનતી વસ્તુઓમાંથી આપણને શું મળી આવે છે? વિટામિન B12 મળી આવે છે. સૌથી પહેલાં આપણે જોઈએ થિયામિન ડિટેલમાં. થિયામિન ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ વિટામિન B1. એક્ઝામની અંદર પૂછાઈ શકે કે વિટામિન B1 ખાલી જગ્યા એમ કરીને તમને પૂછાઈ શકે. તો શું કહેવામાં આવે છે કે વિટામિન B1ને બીજા કયા નામથી ઓળખાય છે? થિયામાઇન, અથવા થિયામિનના બીજું કયું નામ છે? તો વિટામિન B1. હવે એનું જોઈએ સ્ટ્રક્ચર એન્ડ ધ એક્ટિવેશન. થિયામાઇન ઇઝ અ કન્ટેન અ પેરિમેડિન રિંગ, ઓકે, પિરામિડની રિંગ ટાઈપનું હોય છે. એન્ડ ધ થાયોઝોલ રિંગ, જે અહીંયા બાજુમાં દેખાય છે એ રીતે. ધ એક્ટિવ ધ ફોર્મ ઓફ થિયામિન ઇઝ ધ કોએન્ઝાઇમ. થિયામાઇન ઇઝ અ પાયરોફોસ્ફેટ, ઓકે. કયો એક્ટિવ ફોર્મ હોય છે એની અંદર? થિયામાઇન પાયરોફોસ્ફેટ, ઓકે. એક્ટિવેશન અકર મેઇનલી ઇન લીવર, ઓકે. થિયામિનનું એક્ટિવેશન મેઇનલી શાની અંદર થિયામિનનું મેઇન એક્ટિવેશન શાની અંદર બને છે? લીવરની અંદર. કોઝિસ ઓફ ડેફિશિયન્સી મેનિફેસ્ટેશન, ઓકે. એવા તો કયા કારણો છે જેના લીધે આપણને થિયામિનની શું જોવા મળે છે? ડેફિશિયન્સી જોવા મળે છે. તો ઇનએડિક્વેટ ડાયટ, પોલિશ્ડ રાઈસ, ઓકે, તમે જો પોલિશવાળા રાઈસ ખાઓ તો બી તમને શું જોવા મળે છે? થિયામિન્સની
ડેફિશિયન્સી જોવા મળે છે. ઓકે, થિયામિન ઇઝ ધ પ્રેઝન્ટ ઇન ધ આઉટર લેયર ઓફ ધ રાઈસ ગ્રેન. ઓકે, જે ચોખા હોય છે એના આઉટર લેયરની અંદર શું જોવા મળે છે? થિયામિન હોય છે, બટ પોલિશ્ડ હોય તો એ થિયામિન શું થાય છે? ત્યાં આગળથી નીકળી જાય છે. આલ્કોહોલિઝમ, વધારે પડતું આલ્કોહોલિઝમ લેવાથી બી આપણને શું જોવા મળે છે? થિયામિનની ડેફિશિયન્સી જોવા મળે છે. પ્રેગ્નન્સી એન્ડ લેક્ટેશન લીડ ટુ ધ ઇન્ક્રીઝ ધ ડિમાન્ડ. ઓકે, પ્રેગ્નન્સી દરમિયાન અને લેક્ટન્સી દરમિયાન થિયામિનની ડિમાન્ડ શું થઈ જાય છે? વધી જાય છે. જો એને પૂરતા પ્રમાણમાં ના આપવામાં આવે તો થિયામિનની શું જોવા મળે છે? ડેફિશિયન્સી જોવા મળે છે. પ્રેઝન્સ ઓફ એન્ઝાઇમ થિયામાઇન્સ ઇન રોઝ ફિશ ઇનએક્ટિવ થિયામિન બાય બ્રેકિંગ ધ થાયઝોલ રિંગ. ઓકે, જે એન્ઝાઇમ જોઈ ગયા આપણે આગળ, જો એ બ્રેક થઈ જાય એન્ઝાઇમ થિયામિનની જોડે તો, અને જો એનો જે એક્ટિવ ફોર્મ છે એ ઇનએક્ટિવ થઈ જાય તો બી આપણને શું જોવા મળે છે? થિયામાઇનની ડેફિશિયન્સી જોવા મળે છે. ડેફિશિયન્સી મેનિફેસ્ટેશન ઓફ થિયામિન. ઓકે, થિયામિન્સની ડેફિશિયન્સી કયા કયા સાઇન સિમ્ટમો જોવા મળે છે? આપણને કયા પ્રકારના પ્રોબ્લેમ થઈ શકે બોડીની અંદર? મેઇનલી સીન ધોઝ ધ કન્ઝ્યુમિંગ ધ એક્સક્લુઝિવ ધ પોલિશ્ડ રાઈસ. સૌથી વધારે થિયામિન શાની અંદર જોવા મળે છે? શાના લીધે જોવા મળે છે? પોલિશ કરેલા રાઈસ ખાવાથી. ડેફિશિયન્સી લીડ ટુ અ ડિઝીઝ નો એઝ ધ બેરી. જો પોલિશ રાઈસ તમે વધારે પડતા ખાઓ, પોલિશ કરેલા રાઈસ, તો તમને કયો ડિઝીઝ થવાની શક્યતા રહેલી છે? બેરી નામનો રોગ થવાની શક્યતા રહેલી છે. તો બેરી ઇઝ ઓફ 3 ટાઈપ્સ. બેરીના કેટલા ટાઈપ છે? 3 ટાઈપ છે. વેટ બેરી, ડ્રાય બેરી, ઇન્ફેન્ટાઇલ બેરી. તમને એક્ઝામમાં એવું બી પૂછાઈ શકે કે થિયામિનની ડેફિશિયન્સી કયો ડિઝીઝ થાય છે? તો કયો ડિઝીઝ થાય છે? બેરી નામનો ડિઝીઝ થાય છે. તો વેટ બેરીની અંદર શું જોવા મળે છે? એડિમા એન્ડ ધ વીક હાર્ટ ધ મસલ્સ. એડિમા જોવા મળે છે અને હાર્ટના મસલ્સ શું થઈ જાય છે? વીક થઈ જાય છે. વેટ એટલે ભીની બેરી. ડ્રાય બેરીની અંદર શું થાય જોવા મળે છે? ડીજનરેશન ઓફ પેરિફરલ નર્વ એન્ડ ધ વીક મસલ્સ. જે આપણી નર્વસ સિસ્ટમ છે એ પેરિફરલ નર્વસ સિસ્ટમના શું થાય છે? ડીજનરેશન જોવા મળે છે અને મસલ્સ કેવા જોવા મળે છે? વીક જોવા મળે છે. ઓકે, અને ઇન્ફેન્ટાઇલ બેરી એટલે કે કોને અફેક્ટ કરે છે? ઇન્ફન્ટને અફેક્ટ કરે છે. તો આ શું છે? સાઇન એન્ડ સિમ્ટમ જોવા મળે છે. શાના લીધે? વિટામિન B1ની ડેફિશિયન્સીના લીધે. ધેન આપણે જોઈએ રિબોફ્લેવિન એટલે કે B2. રિબોફ્લેવિન ઇઝ ઓલ્સો નોન એઝ વિટામિન B2. ઓકે, વિટામિન B2 ને બીજું શું કહેવામાં આવે છે? રિબોફ્લેવિન બી કહેવામાં આવે છે. હવે એનું સ્ટ્રક્ચર જોઈએ. આઇસોએલોક્સાઇન રિંગ અટેચ્ડ ટુ રિબિટોલ. ઓકે, જે આપણને સાઈડમાં જોવા મળે છે એવા પ્રકારનું સ્ટ્રક્ચર હોય છે રિબોફ્લેવિનનું. એનું રાસાયણિક બંધારણ. સ્ટેબલ ટુ હીટ બટ સેન્સિટિવ ટુ લાઇટ. હીટની અંદર એ સ્ટેબલ રહી શકે છે પણ લાઇટથી શું હોય છે? સેન્સિટિવ હોય છે રિબોફ્લેવિન. વેન એક્સપોઝ ટુ અલ્ટ્રાવાયોલેટ રેઝ ઇટ ગેટ્સ ધ ડિસ્ટ્રોય. કે જ્યારે રિબોફ્લેવિન અલ્ટ્રાવાયોલેટ કિરણના સંપર્કમાં આવે છે ત્યારે રિબોફ્લેવિન શું થઈ જાય છે? ડિસ્ટ્રોય થઈ જાય છે, કે જે એના પોષક તત્વો હોય છે એની અંદર રહેતા નથી અલ્ટ્રાવાયોલેટ રેની અંદર. હવે આપણે જોઈએ કોઝિસ ઓફ ડેફિશિયન્સી. કયા કારણોથી આપણને વિટામિન B2ની ડેફિશિયન્સી થઈ શકે છે? પહેલું છે ફોટોથેરાપી. રિબોફ્લેવિન ઓબ્વિયસલી સેન્સિટિવ ગેટ્સ હીટથી, લાઇટથી શું હોય છે? રિબોફ્લેવિન સેન્સિટિવ હોય છે. તો રિબોફ્લેવિનને લાઇટની અંદર રાખવામાં આવે તો અને અલ્ટ્રાવાયોલેટ કિરણની અંદર રાખવામાં આવે તો એ શું જોવા મળે છે? ડિસ્ટ્રોય થઈ જાય છે. ક્રોનિક આલ્કોહોલિક. જો ક્રોનિક તમે આલ્કોહોલિઝમ લેતા હોય તો બી તમને વિટામિન B2ની શું જોવા મળે છે? ડેફિશિયન્સી જોવા મળે છે. પ્રેગ્નન્સી એન્ડ લેક્ટેશન ઓલ્સો વી હેવ લર્ન ઇન થિયામિન. ઓકે, થિયામિનમાં બી આઉટ થાય છે. ઇન્ક્રીઝ ધ ડિમાન્ડ ઓફ ધ રિબોફ્લેવિન. પછી જોઈએ કે ડેફિશિયન્સી મેનિફેસ્ટેશન તે વિચ આર સાઇન સિમ્ટમ અકર ઇન ધીસ ડિઝીઝ કન્ડિશન. ઓકે, કે જ્યારે આપણને વિટામિન B2ની ડેફિશિયન્સી હોય તો કયા પ્રકારના સાઇન સિમ્ટમ જોવા મળે છે? તો પહેલાં તો જોવા મળશે ગ્લુસાઇટિસ. તો જોઈએ કે વોટ મીન્સ બાય ધ ગ્લુસાઇટિસ? ધ સ્મૂથ એન્ડ ધ પર્પલિશ ટંગ કેવી થઈ જાય છે? પર્પલ ટાઈપ જોવા મળે છે. બરાબર, પર્પલિશ ટંગ જોવા મળે છે. એને ગ્લુસાઇટિસ કહેવામાં આવે છે. બીજું જોવા મળે છે વિટામિન B2ની ડેફિશિયન્સીથી ડર્મેટાઇટિસ. ઇન્ફ્લામેશન ઓફ ધ ફેશિયલ સ્કિન ઇન પર્ટિક્યુલર. ઓકે, પર્ટિક્યુલર પાર્ટની અંદર શું જોવા મળે છે? ઇન્ફ્લામેશન લાગે છે. ઓકે, પછી આવશે કેલ્યુસિસ. ધ ફિશર્સ એટ ધ કોર્નર ઓફ ધ માઉથ. ઓકે, માઉથના કોર્નરની અંદર શું જોવા મળે છે? ફિશર્સ જોવા મળે છે. તો બરાબર, કેલ્યુસિસ. તો આ પ્રકારની શું જોવા મળે છે? ડેફિશિયન્સી આ પ્રકારના સાઇન સિમ્ટમ જોવા મળે છે. શાના લીધે? વિટામિન B2ની ડેફિશિયન્સીના લીધે.
જુઓ આ છે નોર્મલ ટંગ અને આ જુઓ સાઈડમાં છે ગ્લુસાઇટિસ વાય ટંગ. આ પ્રકારે ટંગ જોવા મળે છે શાની ડેફિશિયન્સીના લીધે? વિટામિન B2 એટલે કે રિબોફ્લેવિનની ડેફિશિયન્સીના લીધે. નેક્સ્ટ આપણે જોઈએ નિયાસિન. ઓકે, મતલબ કે B3. નિયાસિન ઇઝ ઓલ્સો નો એઝ ધ વિટામિન B3. જો તમને વિટામિન B3 પૂછાય કે નિયાસિન પૂછાય તો તમારે શું લખવાનું છે? આ વિટામિન લખવાનું રહેશે. નિયાસિન ઇઝ અ પાયરાડાઇન ડેરિવેટિવ. ધ એમાઇડ ફોર્મ ઓફ નિયાસિન ઇઝ નો એઝ, તો ઓબ્વિયસલી ઓલ્સો નેમ ઇઝ ધ નિયાસિનેમાઇડ ઓર નિકોટિનેમાઇડ. ઓકે, તો નિયાસિનને બીજા કયા કયા નામથી ઓળખાય છે? નિયાસિનામાઇડ એન્ડ નિકોટિનામાઇડ. હવે સિન્થેસાઇઝ ધ એન્ડોજીનિયસલી ફ્રોમ ટ્રિપ્ટોફેન. નિયાસિન શામાંથી બને છે? ટ્રિપ્ટોફેનમાંથી બને છે નિયાસિન. ઓકે, સિન્થેસાઇઝ થાય છે. તો 16 mg ઓફ ટ્રિપ્ટોફેન ફોર્મ 1 મિલીગ્રામ ઓફ નિયાસિન. 60 mg ટ્રિપ્ટોફેનમાંથી કેટલું નિયાસિન બને છે? 1 મિલીગ્રામ જેટલું નિયાસિન બને. હવે આપણે જોઈએ કે નિયાસિનની ડેફિશિયન્સીથી કયા સાઇન સિમ્પટમ જોવા મળે છે. તો ડેફિશિયન્સી ઓફ ધ નિયાસિન લીડ્સ ટુ ધ ક્લિનિકલ કન્ડિશન કોલ્ડ ધ પેલેગ્રા. જે ડિઝીઝ કન્ડિશન જોવા મળે નિયાસિન ડેફિશિયન્સીથી એ કયો ડિઝીઝ હોય છે? પેલેગ્રા નામનો ડિઝીઝ કન્ડિશન છે. પછી જોઈએ પછી કયો સાઇન જોવા મળશે? ડર્મેટાઇટિસ. બ્રાઇટ રેડ પિગમેન્ટેશન અકર વિચ લેટર ટર્ન ડાર્ક રિઝલ્ટિંગ ઇન ડિસફિગરેશન ઓફ ધ સ્કિન. સ્કિનની ઉપર ડિસફિગરેશન રેડ કલરના શું જોવા મળે છે? બ્રાઇટ રેડ પિગમેન્ટેશન જોવા મળે છે. પછી જોવા મળે છે ડાયરિયા. માઇલ્ડ ટુ સિવિયર વિથ ધ બ્લડ એન્ડ ધ મ્યુકસ. શું જે સ્ટૂલ હોય છે એની અંદર મ્યુકસ અને બ્લડ બી જોવા મળી શકે છે. કોની ડેફિશિયન્સીના લીધે? નિયાસિનની ડેફિશિયન્સીના લીધે. પછી ડેમેન્શિયા ડિઝીઝ કન્ડિશન. ડેમેન્શિયા ઇઝ અ વન ટાઈપ ઓફ ધ સાયકાટ્રિક ડિસઓર્ડર. ઓકે, જો વિટામિન B3ની ડેફિશિયન્સીથી સાયકાટ્રિક ડિઝીઝ કન્ડિશન બી થવાની શક્યતા શું છે? રહેલી છે. ઓકે, ડેમેન્શિયાની અંદર શું જોવા મળે છે? ડેલિરિયમ એન્ડ પુઅર મેમરી, નર્વસ સિસ્ટમને અફેક્ટ કરે છે વિટામિન B3ની ડેફિશિયન્સીના લીધે અને ઇરિટેબિલિટી જોવા મળે છે. હવે જોઈએ પાયરોડોક્સિન. પાયરોડોક્સિન ઇઝ ઓલ્સો નોન એઝ અ વિટામિન B6. પાયરોડોક્સિનને બીજું કયા નામથી ઓળખાય છે? વિટામિન B6 થી. વિટામિન B6 ઇઝ યુઝ ટુ કલેક્ટિવલી રિપ્રેઝન્ટ 3 કોમ્પોનન્ટ નેમલી પાયરોડોક્સિન, પાયરોડોક્સલ એન્ડ પાયરોડેક્સામાઇન. ઓકે, તો શાનું કમ્પાઉન્ડ શાનાથી બનેલી છે? કઈ કઈ કોમ્પોનન્ટથી બનેલું છે પાયરોડોક્સિન? પાયરોડોક્સિન, pyridoxal and pyridoxamine. Structure they are the pyridine derivative. The active coenzyme form of the B6 is the pyridoxal phosphate. Okay, કયો coenzyme active હોય છે વિટામિન B6 ની અંદર? pyridoxal phosphate, which is synthesized in the intestine from all the 3 forms. Okay, આ ત્રણ વસ્તુઓથી ભેગી બનીને ક્યાં સિન્થેસાઇઝ થાય છે? પાયરોડોક્સિન, વિટામિન B6 ઇન્ટેસ્ટાઇનની અંદર સિન્થેસાઇઝ થાય છે. હવે આપણે જોઈએ કોઝિસ ઓફ ડેફિશિયન્સી. કયા કારણોસર વિટામિન B6ની ડેફિશિયન્સી બોડીની અંદર સર્જાય છે? તો સૌથી પહેલાં છે આઇસોનાઇઝ્ડ. ઇટ ડ્રગ યુઝડ ઇન ધ ટ્યુબરક્યુલોસિસ ડિઝીઝ કન્ડિશન. તો આ જો આઇસોનાઇઝ્ડ દવા આપણે લઈએ તો શું જોવા મળે છે? પાયરોડોક્સલ ફોસ્ફેટના ફોર્મેશનને શું કરે છે? ઇન્હિબિટ કરે છે. વિટામિન B6ને શું કરશે? ઇન્હિબિટ કરશે. જો ટીબીની ડ્રગ આપણે ચાલુ હોય તો બાય ચાન્સ આપણને વિટામિન B6ને શું થઈ શકે છે? ડેફિશિયન્સી થઈ શકે છે. ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ બાઇન્ડ ટુ ધ પાયરોડોક્સલ ફોસ્ફેટ એન્ડ ઇનએક્ટિવેટ. ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ તમે લો તો બી તમને શું જોવા મળે છે? વિટામિન B6ની ડેફિશિયન્સી જોવા મળે છે. પછી જોઈએ ડેફિશિયન્સી મેનિફેસ્ટેશન. તો વિચ સાઇન સિમ્પટમ અકર ફ્રોમ વિટામિન B6 ડેફિશિયન્સી? તો જો ન્યુરોલોજિકલ મેનિફેસ્ટેશન, નર્વસ સિસ્ટમને બી અફેક્ટ કરે છે વિટામિન B6. જો કન્વલ્ઝન એન્ડ ડિમાઇલિનેશન ઓફ ધ નર્વસ સિસ્ટમ. ઓકે, નર્વસ સિસ્ટમને અફેક્ટ કરે છે. ડર્મેટોલોજિકલ મેન જુઓ ડર્મે સ્કિનને બી અફેક્ટ કરે છે. એની અંદર પેલેગ્રા બિકોઝ ધ નિયાસિન ઇઝ નોટ ફોર્મ્ડ ફ્રોમ ટ્રિપ્ટોફેન. ઓકે, તો ડર્મેટોલોજિકલ ડિસીઝ કન્ડિશન બી જોવા મળી શકે છે. હિમેટોલોજિકલ ડિસીઝ કન્ડિશન જોવા મળે છે. એની અંદર શું જોવા મળે છે? હાઇપોક્રોમિક માઇક્રોસાઇટિક એનિમિયા ડ્યુ ટુ ઓફ ધ હિમ સિન્થેસિસ. ઓકે, હિમનું સિન્થેસિસ થતું નથી વિટામિન B6ની ડેફિશિયન્સીના લીધે. એટલે શું જોવા મળી શકે છે? કયો એનિમિયા જોવા મળે છે? માઇક્રોસાઇટિક એનિમિયા જોવા મળે છે વિટામિન B6ની ડેફિશિયન્સીના લીધે. ધેન આપણે જોઈએ વિટામિન C.
ઓકે, વિટામિન સી ઇઝ ઓલ્સો નો એઝ અ એસ્કોર્બિક એસિડ. વિટામિન સીને કયા નામથી ઓળખાય છે? એસ્કોર્બિક એસિડથી ઓળખાય છે. ધ સ્ટ્રક્ચરલી વિટામિન સી ઇઝ અ રિસેમ્બલેસ અ કાર્બોહાઈડ્રેટ એટલે હેક્સોસ. ઓકે, હીટ સેન્સિટિવિટી છે જો એન્ડ ધ ગેસ ધ ડિસ્ટ્રોય બાય કુકિંગ. વિટામિન સી કુક દ્વારા શું થાય છે? ડિસ્ટ્રોય થઈ જાય છે. ઇન ધ પ્રોસેસ ઓફ કુકિંગ 70% ઓફ ધ વિટામિન સી ઇઝ લોસ્ટ. જ્યારે તમે વિટામિન સી કોઈ ફળ છે, કોઈ જે ફૂડ છે એને તમે કૂક કરો છો તો એમાંથી 70% વિટામિન સી શું થઈ જાય છે? ડિસ્ટ્રોય થઈ જાય છે કૂકથી. ડઝ નોટ હેવ એની એક્ટિવ કોએન્ઝાઇમ ફોર્મ બટ એક્ટ એઝ અ સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ. ઓકે, એનો કોઈ એક્ટિવ કોએન્ઝાઇમ ની સાથે એ ફોર્મ બનાવતું નથી બટ એક્ટ એઝ અ સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ. ઓકે, સ્ટ્રોંગ એ પોતે જ પોતાની રીતે કેવો હોય છે? સ્ટ્રોંગ હોય છે અને એનો જે એજન્ટ હોય છે એને શું કરે છે? રિડ્યુસ કરીને પોતે એક્ટિવ થાય છે. ડેફિશિયન્સી મેનિફેસ્ટેશન કે વિટામિન સીની ડેફિશિયન્સીથી કયા સાઇન સિમ્ટમ જોવા મળે છે? તો ડેફિશિયન્સી ઇઝ મેનિફેસ્ટેડ એઝ અ સ્કર્વી વિચ ઇઝ કેરેક્ટર. જુઓ, સ્કર્વી નામનો ડિઝીઝ કન્ડિશન જોવા મળે છે વિટામિન સીની ડેફિશિયન્સીથી. બીજું હેમરેજ અંડર ધ સ્કિન, બોન ફ્રેઝિલિટી, જોઈન્ટ પેઇન, પુઅર વુન્ડ હિલિંગ. જલ્દી કંઈ વુન્ડ આપણને ઘા વાગ્યો હોય તો જલ્દી હિલિંગ નથી આવતું. ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધી જાય છે. સ્પંજી એન્ડ બ્લીડિંગ ગમ્સની અંદર એબનોર્માલિટી જોવા મળે છે. ટીથ આપણા લૂઝ થઈ જાય છે. કોની ડેફિશિયન્સીના લીધે? વિટામિન સીની ડેફિશિયન્સીના લીધે આ જોવા મળે છે. ફોલિક એસિડ. ફોલિક એસિડ deficiency is the most common vitamin deficiency, particularly among the pregnant female. Okay, ફોલિક એસિડની ડેફિશિયન્સી એ શું છે? મોસ્ટ કોમન છે પ્રેગ્નન્ટ વુમનની અંદર. હવે જો એનું સ્ટ્રક્ચર, ઇટ ઇઝ ધ કમ્પોઝડ ઓફ ધ 3 કોન્સ્ટિટ્યુટ્સ. જો કઈ કઈ વસ્તુથી બનેલું હોય છે એનું બંધારણની અંદર? પેટ્રીડાઇન linked with the para-amino benzoic acid is called the patriotic acid. It is then attached to the glutamate to form folic acid. Active form is a tetrahydrofolic acid. Okay, કયો ફોર્મ એની અંદર એક્ટિવ હોય છે? ટેટ્રાહાઇડ્રોફોલિક એસિડ. નેક્સ્ટ આપણે જોઈએ કે ફોલિક એસિડના ડેફિશિયન્સીના કયા કારણો છે? તો એક તો પ્રેગ્નન્સી, બરાબર, કારણ કે એની રિક્વાયરમેન્ટ એ ટાઈમે શું થઈ જાય છે? વધી જાય છે, કારણ કે ફાસ્ટ સેલનું શું થાય છે? ડિવિઝન થાય છે. ડાયટ, જે ડાયટની અંદરથી ફોલિક એસિડ મળતું હોય ડાયટનો આપણા અભાવ હોવાથી. ડ્રગ્સ, ઓકે, મિથોટ્રેક્સેટ એન્ટી કેન્સર ડ્રગ છે. ઇન્હિબિટ ધ ડાયહાઇડ્રોફોલેટ રિડક્સ. સોનો એક્ટિવ, જે એનો એક્ટિવ ફોર્મ છે ફોલિક એસિડનો તે એક્ટિવ થતો નથી કે એન્ટી કેન્સર ડ્રગ લેવાથી. વિટામિન B12ની ડેફિશિયન્સીથી બી શું જોવા મળી શકે છે? આપણને ડેફિશિયન્સી જોવા મળી શકે છે. હવે જોઈએ કે ડેફિશિયન્સી મેનિફેસ્ટેશન કે કયા સાઇન સિમ્ટમ જોવા મળે છે ફોલિક એસિડના ડેફિશિયન્સી? તો મેક્રોસાઇટિક એનિમિયા જોવા મળે છે. એની અંદર શું જોવા મળે છે? લાર્જ ડિસ્ટોરેટેડ આરબીસી વિથ ધ ઇમેચ્યોર ન્યુક્લિયસ. ઓકે, આરબીસીનું શું જોવા મળે છે? ઇમેચ્યોર ન્યુક્લિયસ જોવા મળે છે વિથ ધ મેગાલોબ્લાસ્ટ ઇન અ બોન મેરો. ઓકે, મેગાલોબ્લાસ્ટ બી જોવા મળે છે બોન મેરોની અંદર. તો મેક્રોસાઇટિક એનિમિયા જોવા મળે છે ફોલિક એસિડની ડેફિશિયન્સી. પછી બીજું શું જોવા મળે છે? ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જોવા મળે છે. ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી જો ડેફિશિયન્સી હોય ફોલિક એસિડની તો બાળકની અંદર શું આવી શકે છે? ન્યુરલ ડિફેક્ટ આવી શકે છે. એની અંદર સ્પાઇના બાયફિડા નામની ડિસીઝ કન્ડિશન જોવા મળી શકે છે. જો ફોલિક એસિડ ડેફિશિયન્સી ડ્યુરિંગ ધ અર્લી પ્રેગ્નન્સી મે લીડ ટુ ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ ઇન ધ ફિટસ. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ વિટામિન B12. વિટામિન B12 ઇઝ ઓલ્સો નોન એઝ ધ કોબાલમાઇન. ઓકે, એની સ્ટ્રક્ચર જો કોબાલમાઇન કન્ટેન અ કોરિન રિંગ વિથ અ 4 પાયરોલ રિંગ એન્ડ કોબાલ્ટ એટ ધ સેન્ટર. ઓકે, કોબાલ્ટ શું હોય છે? સેન્ટરમાં હોય છે અને એની આજુબાજુ શું હોય છે? 4 રિંગોથી જોડાયેલી હોય છે. હવે આપણે જોઈએ કે કોબાલમાઇનના એવા તો કયા કારણો છે જેના લીધે કોબાલમાઇનની ડેફિશિયન્સી જોવા મળે છે? એક તો પ્યોર વેજીટેરિયન પર્સન હોય, બરાબર, ડિક્રીઝ ધ એબ્સોર્પ્શન ઇન્ટેસ્ટાઇન ગેસ, કોઈ ડિઝીઝ કન્ડિશન હોય તો એના લીધે એબ્ઝોર્બ ના થતું હોય વિટામિન B12. પર્નિશિયસ એનિમિયા, ઓકે, પર્નિશિયસ એનિમિયા હોય તો બી શું જોવા મળી શકે છે? વિટામિન B12ની ડેફિશિયન્સી જોવા મળે છે. પ્રેગ્નન્સી, લેક્ટેશન એન્ડ આલ્કોહોલિક. ધ્યાન જોઈએ ડેફિશિયન્સી મેનિફેસ્ટેશન. વિટામિન B12ની ડેફિશિયન્સીથી કયા સાઇન સિમ્ટમ જોવા મળે છે? મેગાલોબ્લાસ્ટિક એનિમિયા એન્ડ નર્વસ મેનિફેસ્ટેશનની અંદર શું જોવા મળે છે? ડિજનરેશન ઓફ નર્વસ સિસ્ટમ ડ્યુ ટુ ધ ડીમાયલિનેશન.
Thank you.